નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ। તો મિત્રો, આજે આપણે પરમ થ્રેસર વિસનગરનું ટોકરી મોડલ વરિયાળીની અંદર ચલાવી રહ્યા છીએ, જે લીલી વરિયાળી છે। આ વરિયાળી કાલેની પરમ દિવસે વાઢી છે અને ઉપર વાદળા હતા એટલે બિલકુલ તડકો અડ્યો નથી। વરિયાળી લીલી ગારા જેવી છે, છતાં પણ આપણે પરમ થ્રેસર વિસનગરના ટોકરી મોડલની અંદર કાઢી રહ્યા છીએ અને એની આપણે ફરકડીની પણ વાત કરીશું। આજે આપણે ફરકડી ચાલુ કરવી પડી છે। પહેલાં થોડી વાર આપણે ચાલુ કર્યું, પણ પછી થ્રેસર દબાઈ ગયું અને ટ્રેક્ટર પણ દબાઈ ગયું, બંધ થઈ ગયું। તો આપણે ફરકડી પછી પટ્ટો ચડાવીને ચાલુ કરી છે। તો ફરકડીનું રિઝલ્ટ બતાવીએ આપણે તમને, વિડીયોની અંદર બના રહેજો। અને જે મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર જોડાયા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો કરી દેજો। તો મિત્રો, અહીંયા તમને વરિયાળી બતાવીએ તો વરિયાળી એકદમ લીલી છે, એના ડોકા તમે જોઈ શકો છો, એકદમ ગૂંચરું વળી જાય છે અને લીલા ગારા જેવા છે। તો આ વરિયાળી થ્રેસરની અંદર બિલકુલ ચાલે નહીં, લેવા માટે અંદર ઝીણું કટિંગ ઉતારે નહીં, તો એટલા માટે આપણે ફરકડી ચાલુ કરી છે। તો એનું પણ રિઝલ્ટ બતાવીશું। તો અહીંયા તમે જુઓ છો, 4 માણસો પાથરા ઓરી રહ્યા છે। પહેલાં જ્યારે ફરકડી ચાલુ નહોતી કરી એટલે એક જ માણસ ઓરાવવું પડતું હતું, કારણ કે લીલું હોવાથી થ્રેસર દબાતું હતું ખૂબ જ, બિલકુલ પણ ધીરે ધીરે નાખવું પડતું હતું। હવે ફરકડી ચાલુ કર્યા પછી ઘણોને 150-200% ફરક પડી ગયો છે થ્રેસરની ખાવાની અંદર। પહેલાં જો 2 કલાક 3 કલાક થ્રેસર ચાલે એટલો સમય લાગતો હતો એવો અંદાજ હતો, અને અત્યારે 1 કલાકની અંદર પતી જાય એવું લાગે છે, કારણ કે થ્રેસર ચાલવા માંડ્યું છે ગાય ઘા। તો ફરકડીથી આપણે આજે અનુભવ કર્યો તો ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે ફરકડી। તો એ પ્રમાણેનું રિઝલ્ટ છે પરમ થ્રેસર વિસનગરના ટોકરી મોડલનું। જે પણ મિત્રોને થ્રેસર ખરીદવું હોય એ કંપનીના નંબર આપેલા છે અહીંયા, 94 260 39 765 95 58 95 27, એ નંબર ઉપર સંપર્ક કરી દેવો। હવે આપણે ખેડૂત સાથે પણ વાત કરીએ। તો હરેશભાઈ, બોલો। આ લીલી વરિયાળી તમે કઢાવો હો? હા, લીલી। તમારી વરિયાળી લીલી છે કે નહીં એ પહેલાં કહો। એકદમ લીલી લીલી હે ને? તો આપણું થ્રેસરનો આપણે જે ઉપર જે પેલું લીલી ફરકડી ચાલુ કરી એનાથી તમને ફરક લાગ્યો કે નહીં? હા, ફરક લાગે। ઉપર મશીન ચાલુ કર્યા ભાઈ, બધી એકદમ નીકળી જાય। હવે ઊભું નહીં રહેતું, હવે ઊભું નહીં રહેતું। પહેલાં આપણું થ્રેસર ઊભું રહેતું હતું? હા, પહેલાં ઊભું રહેતું હતું, અને ચાલુ કર્યા પછી હજુ સુધી ઊભું રહ્યું? ના, ઊભું નહીં, કમ્પ્લેટ આવું હેડવા માંડે। તો પરમ વરિયાળી લઈ લે આમાંથી। જે આ પરમ થ્રેસર વિસનગરનું ટોકરી મોડલ જે ખેડૂતો ખરીદવા માગતા હોય એમને તમે આ લીલી ફરકડી વિશે શું કહેવા માગો? કમ્પ્લેટ લીલી વરિયાળી આ ભલે લઈ લે। હા, લીલું હોય કે ઊભું હોય બધું કમ્પ્લેટ હેડવામાં। બરાબર। લીલું હોય તો સાચું બોલો ને, કોઈ એક હજાર વાઢેલી, બીજા હજાર લીધેલી વરિયાળી આ। મારા કહેવાથી આવું બોલતા નહીં ના, તમે। 1000 વાળે બીજા હજાર લીધી યાર મેં। એક જ દાડો તપાડ્યો અને એમાં પણ તડકો, અત્યારે જુઓ તમે વાદળોની અંદર સૂર્ય છે, થોડો થોડો તડકો નીકળે છે અને થોડો નીકળતો નથી। કાલ તો બિલકુલ નીકળ્યો નહોતો તડકો, કાલે વાઢીને બીજો તડકો ખાય છે, છતાં પણ લીલી વરિયાળી નીકળે છે। આપણે રિઝલ્ટ પણ બતાવીએ વરિયાળીનું। તો અહીંયા તમે જોઈ શકો છો આ વરિયાળીના દાણાનું રિઝલ્ટ, એકદમ ચોખ્ખું કાચ જેવું રિઝલ્ટ નીકળ્યું છે। લીલું હોય તો રિઝલ્ટ ચોખ્ખું નીકળે, સારું રિઝલ્ટ મળે, પણ થોડો સમય લાગે। તો અને ભાઈને વરસાદના આગાહીના લીધે લીલું કઢાવી રહ્યા છે। હરેશભાઈ, લીલું કઢાવવાની ઉતાવળ શું કરી તમે? વાદળના હિસાબે, વરસાદના હિસાબે? હા, વરસાદના હિસાબે। જો 3-4 તડકા કઢાયા હોય તો સુકાઈ જાય, પણ વાદળના લીધે હરેશભાઈએ ઉતાવળ કરી, બરાબર। તો મિત્રો, આ રીતનું રિઝલ્ટ છે પરમ થ્રેસર વિસનગરના ટોકરી મોડલનું। હવે આપણે અહીંયા પણ બતાવી દઈએ તો જો એકદમ ચોખ્ખી કાચ જેવી હરિયાળી નીકળે છે। થોડી ક્વોલિટી ખરાબ છે, કાળી થઈ ગઈ છે, પણ નીકળવામાં ચોખ્ખી નીકળે છે એકદમ।
હવે આપણે અહીંયા ચુસ્કી ફેનથી બધો માલ ઉપાડી લે છે. લાકડો જે પણ અહીંયા લાકડો હોય ચુસ્કી ફેનથી ઉપાડી લે છે. અને ટ્રેક્ટરની વાત કરીએ તો આપણું પ્રીત કંપનીનું 955 ટ્રેક્ટર છે જે 1100 RPM પર ચાલે છે. જો અહીંયા લીલી ફરકડીનું રિઝલ્ટ આપણે બતાવીએ તો અહીંયા લીલી ફરકડી ચાલુ કરી છે. તો અહીંયા જે પણ કટરની અંદર ભરાવો થાય એ બિલકુલ અહીંયાથી બહાર નીકળી જાય છે. એટલે ટ્રેક્ટર ઉપર ખોટો લોડ પડતો નથી. અને બીજી વાત કે આ થ્રેસર 2027 માટે અપડેટેડ મોડેલ છે. એટલે આની જે ફેરી કહેવાય એ બીજા આપણે પરમ ટોકરી મોડલની અંદર ફેરી આ રીતે ફરતી હતી, ઉપર જઈને માલ જતો હતો. એનાથી શું થાય કે ફરકડીની અંદર ડાયરેક્ટ ઉપર જાય માલ તો દાણા પણ આવતા હતા. અને આની અંદર બિલકુલ દાણા આવતા નથી, કારણ કે માલ નીચે થઈને જાય છે ઉપર, તો ઉપર સુધી આવે ત્યાં સુધી દાણા નીચે કટરની અંદર ચાયના ઉપર પડી જાય છે. તો બિલકુલ પણ દાણા આવતા નથી. આપણે 100% ફરકડીનું રિઝલ્ટ આપણે મળી ગયું છે આ થ્રેસરની અંદર. કારણ કે આપણી પાસે બીજું પહેલાં પરમનું થ્રેસર હતું, એમાં ઓર ઊંધો હતો. ઊંધો ઓર હોવાથી અહીંયા દાણા આવતા હતા. અને આનો ઓર આ રીતે સવળો છે, એટલે ડાયરેક્ટ નીચેથી દાણા આટલા સુધી આવે ત્યાં સુધી દાણા ગળી જાય છે. અને ફરકડીનો માલ આપણે બતાવીએ તો આ રીતે લીલા ડૂચા છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ લીલા ગારા જેવા ડૂચા નીકળે છે. અને આમાં બિલકુલ પણ દાણા રહેતા નથી. જોઈ શકો છો તમે મિત્રો, એકદમ ચક્કર ખાલી થઈ જાય છે. આ ચક્કર પણ જુઓ, બધા ચક્કર ખાલી થઈ જાય છે. જુઓ મિત્રો, લીલું ચક્કર હોય એકદમ તો પણ ખાલી થઈ જાય છે બિલકુલ પણ. હરેશભાઈ આમાં દોણો આવે? બિલકુલ દોણો આવતો નથી. અને લીલા ડૂચા મોટું કટિંગ અહીંયા નીકળી જાય છે. તો આનું 100% રિઝલ્ટ મળ્યું છે ફરકડીનું. તો મિત્રો, જે પણ મિત્રો લીલા માટે થ્રેસર લેવા માગતા હોય તો એમને પરમ કંપનીનું આરી મોડેલ લેવું એ મારા તરફથી સજેશન છે. જે પહેલાં જૂનું મોડેલ આવતું હતું એના કરતાં આની અંદર ખૂબ જ સુધારો કર્યો છે કંપનીએ. જે સક્સેસ કહેવાય લીલાની અંદર, એ ટાઈપનું મોડેલ છે. તો મિત્રો, વધારે માહિતી માટે તમારે કંપનીના નંબર તમારા ડિસ્પ્લે ઉપર આપેલા છે, એના પર સંપર્ક કરી લેવો અને વિડીયોને શેર કરવો, જેથી બીજા મિત્રોને વિડીયો જોવા મળે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.